જમકુડી નદીના કાંઠે બેદરકારી મુદ્દે તંત્ર હરકતમાં આવ્યું છે। લાઠી પ્રાંત અધિકારીના આદેશ પછી પોલીસે તપાસ શરૂ કરી। અમરેલીના ડેપ્યુટી એસપીએ વિડીયોમાં દેખાતા લોકોની ઓળખ કરી છે। બેદરકારી દાખવનારા લોકોના ડીવાયએસપીએ નિવેદન પણ નોંધ્યા છે। ગઈકાલે જમકુડી નદીમાં નવા નીરના વધામણા કરવામાં આવ્યા અને આ કાર્યક્રમમાં મહિલાઓ અને બાળકો ધસમસતા પ્રવાહમાં દેખાયા હતા અને જેને લઈને આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। બેદરકારી ભર્યો આ વિડીયો છે તે વાયરલ થયો હતો અને હવે તંત્ર હરકતમાં આવ્યું છે। અમરેલીની જમકુડી નદીના કાંઠે બેદરકારી બાદ હવે તંત્ર હરકતમાં આવ્યું। સંવાદદાતા દિલીપ ફોન લાઈન પર જોડાયા છે। દિલીપ, જમકુડી નદીના કાંઠે બેદરકારી મુદ્દે હવે તંત્ર હરકતમાં આવ્યું છે, શું વિગત? 2 દિવસ પહેલાની ઘટના છે। જમકુડી નદી જે છે એમના વધામણા દરમિયાન ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો હતો। અહીં નદીના ધસમસતા પ્રવાહમાંના ચેકડેમ પર બાળકો અને મહિલાઓ સહિતના લોકોને જોખમી રીતે ઉભા રાખવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, જેથી તંત્ર હરકતમાં આવ્યું હતું। લાઠી પ્રાંત અધિકારીના આદેશ બાદ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે। ડીવાયએસપી વિસ્મય મહેતા દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લીધી છે અને ગઈકાલે યોજાયેલ ઉપસ્થિત કેટલાક વિડીયો જે છે વિડીયોમાં શોધખોળ કરી ઓળખ કરી હતી અને એનું નિવેદન નોંધવામાં આવ્યા છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈ ડીવાયએસપી હાલ વિસ્મય માનસેતા છે એ તપાસ ચલાવી રહ્યા છે। જી બિલકુલ દિલીપ, જાણકારી બદલ આભાર।